મન યા તો સાધનો તરફ જશે યા તો સાધના તરફ જશે. આ બે જ માર્ગ છે મનના, માણસના મનના. યા તો મન ભોગ તરફ જશે યા તો મન યોગ તરફ જશે, યા તો મન ભજન તરફ જશે યા તો મન ભોજન તરફ. આ બે જ માર્ગ છે. એમાં જેનું મન યોગ તરફ જાય છે એ મન માનવની મુક્તિનું કારણ બને છે, અને જેનું મન ભોગ તરફ જાય છે એ મન માનવના બંધનનું કારણ બને છે. એટલા માટે મન માટે ભગવદ્ ગીતામાં પણ એ શબ્દ વપરાયો, મનઃ એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધ મોક્ષ, બંધન અને મુક્તિ બે મનનું કારણ છે. મનથી બંધન આવે છે, મનથી મુક્તિ મળે છે, મનથી દુઃખ આવે છે, મનથી સુખ આવે છે. મનઃ પરમ કારણમાં મનંતી. ભાગવતકારે લખી નાખ્યું કે આ બધાનું પરમ કારણ મન છે. અને માણસ જો એને સમજાવી લે થોડુંક, પરોહ યોગો મનસ સમાધિ, મન સાથેનું સમાધાન, મનની સાથે સમાધાન એ આ સંસારનો સર્વોત્તમ યોગ છે. મન સાથેનું સમાધાન.